ભલે ગમે તેમ થઈ જાય પણ રક્ષાબંધન પૂનમના દિવસે મહાદેવજી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને યાદ કરીને એક ગુપ્ત શાક ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે વ્રત પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ રક્ષાબંધન પૂનમની રાત્રે એક શાક ચૂપચાપ ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે. તમારું જીવન સોલે કળાએ ખીલી ઉઠશે. તમારા જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં દેવાધિદેવ ભોળાનાથ, શિવશંભુ, ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુદોષ, કાલસર્પ દોષ બધું જ ક્ષણવારમાં દૂર થઈ જશે. ભક્તો, 28 ઓગસ્ટ શુક્રવારનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે. ભક્તો, આ શ્રાવણની રક્ષાબંધન પૂર્ણિમાનું વ્રત ભગવાન ભોળાનાથ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તથા ભાઈ બહેનના અખંડ સ્નેહ અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. વ્રત દરમિયાન જે પણ ભાઈઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે તો જીવનના તમામ કષ્ટ, દુઃખ અને સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, 28 ઓગસ્ટ શ્રાવણ રક્ષાબંધનનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ વખતની શ્રાવણ માસની પૂર્ણિમા શુક્રવારના અત્યંત શુભ દિવસે આવી રહી છે અને શુક્રવાર સાક્ષાત માતા લક્ષ્મીજીનો પ્રિય વાર છે. સાથે જ આ પવિત્ર શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો મહિનો છે અને આ દિવસે એક મોટો સંયોગ એ પણ બની રહ્યો છે કે આ પવિત્ર રક્ષાબંધન પૂનમ પર ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. આ દિવસે શિવલિંગ પર જળાભિષેક, સ્નાન અને દાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને એવા લોકો જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ, ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ વ્રત ખૂબ જ લાભકારી છે. આ વ્રત અને ઉપાસનાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ શ્રાવણી રક્ષાબંધન પૂર્ણિમાનું વ્રત રાખવાની સાથે સાથે આ વિશેષ વસ્તુ ખાઈ લે છે તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે 28 ઓગસ્ટ રક્ષાબંધનની રાત્રે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે ત્યાં ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં જરૂર અપનાવવો જોઈએ. જો સાચા દિલથી વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને જય માં લક્ષ્મી જરૂરથી લખો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને હા, તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર અવશ્ય બનેલી રહે તેવી હું ભગવાન ભોળાનાથ અને મા કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી વેળા ચડતી અને ચડતી રહે. ભક્તો, 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે જે લોકોના ઘરોમાં આ 3 વસ્તુઓ ખાવામાં અથવા બનાવવામાં આવે છે તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે અને મહાદેવ તથા માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બનેલી રહે છે. જી હા ભક્તો, આ શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન પૂરા 100 વર્ષો પછી ચંદ્રગ્રહણના એવા દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ પૂર્ણિમાને સર્વ સુખ પ્રદાયની એટલે કે તમામ સુખો આપનારી પૂર્ણિમા કહેવામાં આવી છે. શ્રાવણ માસની રક્ષાબંધનનું વ્રત જે પણ કરે છે તેને ધન, ધાન્ય, ઐશ્વર્ય અને માનસિક શાંતિથી લઈને શિવલોક અને વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે અને ભગવાન મહાદેવ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલે કે 28 ઓગસ્ટ રક્ષાબંધન પર ભલે બીજું કંઈ ન ખાઓ પણ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન ભોળાનાથ અને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચન સાથે જોડાયેલો છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને દાનવીર રાજા બલિ પાસેથી 3 પગલામાં સમગ્ર બ્રહ્માંડ માપી લીધું હતું, ત્યારે રાજા બલિની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાને વરદાન માગવા કહ્યું. રાજા બલિએ માગ્યું કે ભગવાન પોતે રાત દિવસ તેમની સાથે પાતાળ લોકમાં પહેરેદાર બનીને રહે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તના વચન ખાતર પાતાળ લોકમાં રોકાઈ ગયા. વૈકુંઠમાં નારાયણ વિના સુનાકાર વ્યાપી ગયો અને માતા લક્ષ્મીજી અત્યંત ચિંતિત થઈ ગયા. ત્યારે દેવર્ષિ નારદજીની સલાહથી સાક્ષાત માતા લક્ષ્મીજી એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે પાતાળ લોક પહોંચ્યા. માતા લક્ષ્મીએ રાજા બલિના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે પવિત્ર રાખડી બાંધી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા. રાજા બલિએ પ્રસન્ન થઈને બહેનને મનગમતી ભેટ માંગવા કહ્યું. ત્યારે માતા લક્ષ્મીજીએ પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થઈને રાજા બલિ પાસેથી ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્તિ કરાવવાનું વચન માગી લીધું. રાજા બલિએ ખુશી ખુશી ભગવાનને મુક્ત કર્યા. તે દિવસ શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે શ્રાવણી પૂનમના દિવસે દરેક બહેન પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું સૂત્ર બાંધે છે અને ભાઈ બહેન આજીવન તેની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. સાથે જ આ પવિત્ર શ્રાવણ માસની પૂનમ પર ભગવાન શંકર અને માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી. તેથી આ દિવસ શિવ અને શક્તિ બંનેનું પૂજન અત્યંત મહત્વ માનવામાં આવે છે. તો ભક્તો ભલે ગમે તેમ થઈ જાય, આવા શુભ દિવસે મહાદેવજી શ્રી લક્ષ્મીનારાયણજીને યાદ કરીને આ વસ્તુ ખાઈ લેજો. અમે તમને એ પણ જણાવીશું કે 28 ઓગસ્ટ રક્ષાબંધન પર એવું ભોજન ભૂલથી પણ ઘરમાં ન બનાવવું અને ન તેને ખાવું, નહીં તો આખો ઘર પરિવાર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. સાથે જ આ વિડીયોમાં જાણો કે 28 ઓગસ્ટ રક્ષાબંધન પર એવું શું ખાવું જોઈએ જેથી ભગવાન શિવ શંભુ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય. તેમજ ભક્તો અમે તમને એ પણ જણાવીશું કે 28 ઓગસ્ટ રક્ષાબંધન પર ચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે શ્રાવણ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો આ દિવસ વિશેષ રૂપે વ્રત, ઉપવાસ, શિવ આરાધના અને ધ્યાન સાધના માટે યોગ્ય માનવામાં આવે છે. ચંદ્રમા સાક્ષાત મહાદેવજીના મસ્તક પર બિરાજે છે. એટલા માટે ગ્રહણના સમયે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામ કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી જવાઈ જાય છે. અને જે ઘરમાં પણ આ કાર્ય થાય છે, માતા લક્ષ્મી અને ભોળાનાથના આશીર્વાદ એવા ઘરમાંથી હંમેશા માટે જતા રહે છે. ભક્તો સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે 28 ઓગસ્ટ રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. ધન પ્રાપ્તિના તમામ રસ્તા ખુલી જશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, વિડીયોને ક્યારેય અડધો અધૂરો ન છોડો. ઘણા લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી અમને સફળતા કેમ નથી મળી રહી. તો જો તમે સાચે જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તો વિડીયોને પૂરો જુઓ. કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો વિડીયોને ધ્યાનથી અને પૂરેપૂરો જુઓ. સાથે ભક્તો ભલે ગમે તેમ થઈ જાય પણ 28 ઓગસ્ટ શ્રાવણી, રક્ષાબંધન અને પૂનમના દિવસે એક શાક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. પછી તમને કરોડપતિ બનવાથી ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો 100 વર્ષો પછી રક્ષાબંધન પૂર્ણિમા આવા દુર્લભ અને શુભ સંયોગમાં પડી રહી છે. અને આ શ્રાવણી પૂર્ણિમા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ભક્તો આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે એળે જતો નથી.
મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે હંમેશા ફળદાયી નીવડે છે અને ભક્તો રક્ષાબંધન પૂર્ણિમા આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, એટલા માટે આ દિવસ એટલો ખાસ છે કે તેને કોઈ પણ ભોગે છોડવો ન જોઈએ. તમારે આ 28 ઓગસ્ટ રક્ષાબંધન પર શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ, વ્રત કરવું જોઈએ, સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન મહાદેવજી, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અને એક વિશેષ ઉપાય જે અમે તમને વિડીયોના અંતમાં બતાવવા જઈ રહ્યા છીએ તેને તો તમારે જરૂર અવશ્ય કરવો જ જોઈએ. અને સાથે ભક્તો આ દિવસે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ. સત્યનારાયણની કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ. ઘણા બધા ભક્તોના પ્રશ્નો આવી રહ્યા છે કે શું ગ્રહણ દરમિયાન રાખડી બાંધી શકાય કે નહીં, અથવા જે લોકો પહેલીવાર વ્રત કરી રહ્યા છે તે આ દિવસે વ્રત કરી શકે કે નહીં. આ બધા જ સવાલોના જવાબ પણ અમે આજના વિડીયોમાં તમને આપવાના છીએ. ગ્રહણના સૂતક કાળ પહેલા અથવા ગ્રહણના મોક્ષ પછી સ્નાન કરીને જ રાખડી બાંધવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને સૌથી જરૂરી વાત તે કઈ વસ્તુ છે જે તમારે 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે જરૂર ખાવી જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાવ છો તો તમને ધનવાન બનવાથી વિધાતા પણ નહીં રોકી શકતા. ભક્તો આ પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફળદાયી છે અને આ દિવસે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. જો તમે એવું કરો છો તો માતા લક્ષ્મીજી અને ભોળાનાથજી કૃપાથી તમારા જીવનમાં ધન આગમનના તમામ રસ્તા ખુલી જાય છે. ભક્તો એટલા માટે ફરીથી કહી રહ્યા છીએ, વિડીયોને પૂરો જુઓ, તેને ક્યારેય અડધો અધૂરો ન છોડો. તો ચાલો ભક્તો સૌથી પહેલા શ્રાવણી રક્ષાબંધન પૂર્ણિમાની સરળ પૂજન વિધિ જાણી લઈએ. તો ભક્તો આ દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને મનમાં ભગવાન મહાદેવજી, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. સર્વપ્રથમ શિવલિંગ પર જઈને કે ઘરમાં શિવલિંગ પર કાચું દૂધ, ગંગાજળ, બીલીપત્ર, ધતુરો અને ચંદન અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ત્યારબાદ પૂજા સ્થાને સાફ કરીને ત્યાં એક બાજટ પર પીળું કે લાલ કાપડ પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને માતા લક્ષ્મીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. દીવો પ્રગટાવો અને ગંગાજળ છાંટીને પૂજા આરંભ કરો. સર્વપ્રથમ પૂજ્ય ગણેશજી અને મહાદેવજીને રક્ષાસૂત્ર અર્પિત કરો. આ પછી હળદર, કંકુ, ચોખા ફૂલ, તુલસીદળ, અક્ષત અને ધૂપ દીવો અર્પિત કરો. ભગવાન વિષ્ણુને તુલસી અને માતા લક્ષ્મીને કમળ કે ગુલાબનું ફૂલ ચડાવવું શુભ માનવામાં આવે છે. મીઠાઈ, ખીર કે પકેલા સાત્વિક અન્નનો ભોગ લગાવો. અંતમાં આરતી કરો. બહેનો ભાઈઓ તિલક કરીને દીર્ઘાયુની પ્રાર્થના સાથે રક્ષાસૂત્ર બાંધે. ગ્રહણ મોક્ષ પછી દાન દક્ષિણા કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી સુખ, શાંતિ અને અખંડ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો ભક્તો હવે જાણીએ કે રક્ષાબંધન પૂર્ણિમા પર એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં બધું જ તમારા અનુકૂળ થવા લાગશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. તમારા પરિવારનું જીવન મંગલમય રહે અને ક્યારેય કોષ, કષ્ટ કે અડચણ ન આવે. એટલા માટે દરેક ભક્તોએ આ વિશેષ શાકનું સેવન રક્ષાબંધનના દિવસે જરૂર કરી લેવું જોઈએ. દૂધીનું શાક. ભક્તો ધાર્મિક શાસ્ત્રો અનુસાર દૂધી અત્યંત સાત્વિક, શીતળ અને પવિત્ર જળ તત્વથી ભરપૂર માનવામાં આવે છે. પૂર્ણિમા અને રક્ષાબંધન બંનેનો સંબંધ ચંદ્રમા અને જળ તત્વ સાથે છે અને ચંદ્રમા સાક્ષાત ભોળાનાથનું મસ્તકનું આભૂષણ છે. આથી શ્રાવણ માસમાં આ દિવસે દૂધીનું સેવન કરવું અત્યંત શુભ ગણાય છે. આ દિવસે લસણ, ડુંગળી વગરનું સાત્વિક દૂધનું શાક કે દૂધીનો હલવો અથવા ખીર બનાવીને ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે, મનમાં શાંતિ જળવાઈ રહે છે, ચંદ્રદોષ દૂર થાય છે અને મહાદેવજી તથા માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બીજું, પરવળનું શાક. હિન્દુ ધર્મની પૂજાપાઠ, પવિત્ર શ્રાવણ માસ અને વ્રત તહેવારોમાં પરવળને સૌથી શુદ્ધ,
પવિત્ર અને મંગલકારી શાક માનવામાં આવે છે. શિવ પૂજા અને લક્ષ્મી પૂજનમાં પરવળનું શાક વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે. રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે સાત્વિક રીતે લસણ ડુંગળી વગર બનાવેલું પરવળનું શાક ખાવાથી જીવનમાં દરિદ્રતા અને નકારાત્મકતાની ઉર્જા દૂર થાય છે તથા આરોગ્ય સુધરે છે. કાચા કેળાનું શાક ભગવાન શ્રી વિષ્ણુ અને મહાદેવજી બંનેને સાત્વિક ભોજન અત્યંત પ્રિય છે. શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે કાચા કેળાનું શાક બનાવવું કે ઈશ્વરને ભોગ લગાવવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કાચા કેળાનું સાત્વિક શાક ખાવાથી ગુરુ અને શુક્ર ગ્રહ મજબૂત થાય છે, ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે અને સંતાન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થાય છે. ભક્તો, આ શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને માતા લક્ષ્મીજીને ખૂબ જ અત્યંત પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને રક્ષાબંધન પૂર્ણિમા પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી. પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ સમાયેલા હોય છે. એટલા માટે ભક્તો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાઓ. સાથે ને સાથે જો તમે આ દિવસે શેરડી અથવા ગોળનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ધનની વર્ષા થતી રહે છે. સાથે જ રક્ષાબંધનના દિવસે ભગવાન મહાદેવજી અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો. સાથે જ મખના પણ જરૂર ચડાવો. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેવી જ રીતે મખનાની ઉત્પત્તિ પણ જળ તત્વમાંથી માનવામાં આવે છે. અને ભક્તો, મખના પણ કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે. તો ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખના પણ બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખનાની ખીર બનાવીને શિવજી અને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો છો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્રો કહે છે કે શ્રાવણી પૂર્ણિમાની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન ભોળાનાથ અને વિષ્ણુજીને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો, બલ્કિ એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. અને જે વ્યક્તિ રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તેના ગ્રહ નક્ષત્ર સુધરી જાય છે. તે વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ નથી રોકી શકતું. ભગવાનને અર્પિત કરીને તે જ પ્રસાદ સ્વરૂપે ખીર આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. આ દિવસે ખીર અર્પણ કરવાથી ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મી સાચા મનથી તમને આશીર્વાદ આપે છે. આ જ સાથે રક્ષાબંધન અને શ્રાવણ માસમાં રીંગણનું શાક બિલકુલ ન બનાવો અને તેને ન ખાવો, કારણ કે શ્રાવણમાં રીંગણનું સેવન શાસ્ત્રો અનુસાર વર્જિત માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ખાટી વસ્તુઓ બિલકુલ પણ તમારે ન ખાવી જોઈએ, કારણ કે એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, રક્ષાબંધનના દિવસે ડબ્બાબંધ લસ્સી કે જ્યુસ પીવાથી બચો. તેમાંથી કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીવો તો તેમાં ના તો મીઠું નાખો કે બરફ નાખો, કારણ કે આનાથી વ્રત તૂટી શકે છે. વગર કોઈ ભેળસેળવાળો સાદો ફળોનો રસ પીવો ત્યારે જ તમારું વ્રત પૂર્ણપણે સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ કે તે વસ્તુઓ વિશે જેમને રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના દિવસે ન બનાવવી જોઈએ, નહીં તો આખો ઘર પરિવાર બરબાદ થઈ શકે છે. ભગવાન શિવ શંભુ તથા માતા લક્ષ્મીનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે શ્રાવણ માસ અને પૂર્ણિમાના દિવસે લસણ ડુંગળીવાળું તામસિક ભોજન ક્યારેય પણ ન બનાવો અને ન ખાવો, કારણ કે આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની ઉપાસના થાય છે અને ઉપરથી ચંદ્રગ્રહણનો યોગ છે. એટલા માટે જે લોકો આ દિવસે લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મી અને ભોળાનાથની કૃપા પ્રાપ્ત નથી થતી.
ખાસ કરીને ચંદ્રગ્રહણના સૂતકકાળમાં ભોજન બનાવવું કે ખાવું વર્જિત છે. ઘરમાં રાખેલા ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીમાં અગાઉથી તુલસી પત્ર કે દર્ભ ઘાસ નાખી દેવું જોઈએ. સાદા ચોખા ખાવાથી પણ બચવું જોઈએ. જ્યારે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે તો તેમાં સાબુદાણાની ખીર અથવા મખવાની ખીર જરૂર બનાવો અને અર્પિત કરો. મોટા અને નાના બાળકો પણ ભૂલ કરી શકે છે, કારણ કે બજારની ડબ્બાબંધ વસ્તુઓ, ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણ રૂપે બચવું શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચાર કરો, શું તમે આ વિશેષ દિવસ પર રાહુ કેતુને તમારા ઘરમાં બોલાવશો કે મહાદેવજી અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈને પોતાના ઘરને બિલકુલ બરબાદ ન કરો. ધર્મશાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે શ્રાવણ શુક્રમાળ અને પૂનમના દિવસે ભોળાનાથ અને વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા માટે સફેદ કે પીળા રંગની વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી પકોડા, દૂધી પાક, પીળો હલવો વગેરે. કારણ કે પીળો રંગ અને સફેદ રંગ પવિત્રતા, ચંદ્ર તત્વ અને સુવર્ણનું પ્રતીક માનવામાં આવ્યા છે, જે ધન, વૈભવ અને સૌભાગ્યના સૂચક છે. ભક્તો, આ દિવસે પોતાના વડીલો, માતા પિતા અને બહેનોના આશીર્વાદ જરૂર લો. સ્ત્રી અને બહેનનું બિલકુલ અપમાન ન કરો, કારણ કે માં લક્ષ્મી અને માં પાર્વતી ખુદ સ્ત્રી સ્વરૂપ છે. તેમનું અપમાન સીધું માતા લક્ષ્મીનું અપમાન છે. કોઈની બુરાઈ કે ચાડી ચુગલી ન કરો. આ દિવસ ભાઈ બહેનનો પ્રેમ અને શાંતિ અને શિવ શક્તિનો હોય છે. અને એક ખૂબ જ જરૂરી વાત, જો આ દિવસે કોઈ ભિક્ષુક, સાધુ, સંત કે ગાય તમારા દ્વાર પર આવે તો તેને ખાલી હાથે બિલકુલ પાછા ન કાઢો. કારણ કે શાસ્ત્રો અનુસાર શ્રાવણ પૂર્ણિમા પર સાક્ષાત ભોળાનાથ અને માતા લક્ષ્મી કોઈ પણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરીને કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તો, આગળની જાણકારી આપતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. ભક્તો, શ્રાવણ રક્ષાબંધન પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા અને શિવલિંગ સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. આજે અમે તમને આ ખાસ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં શિવ ઉપાસના થાય છે તે ઘરમાં માં લક્ષ્મી કાયમી વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેમને જાણવા અને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છતા હોય તો આ રક્ષાબંધન પર તુલસી મૈયાને લાલ ચુંદડી જરૂર ચડાવો અને એક પવિત્ર રાખડી જરૂર અર્પણ કરો. એવું કરવાથી ભગવાન ભોળેનાથ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી ત્રણેયની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. યાદ રાખો, તુલસી માતાને ચુંદડી અર્પણ કરવાથી એક ખૂબ જ શુભ કાર્ય થાય છે. આનાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો, ધ્યાન રાખો કે તુલસીની પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો, જેમ કે ચંપલ, જૂતા કે કચરો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાયો વિશે જેને રક્ષાબંધન પર કરવા જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સાંજે ગ્રહણ મોક્ષ પછી શુદ્ધ સ્નાન કરીને તુલસીના કારામાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીરે ધીરે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો અને ઘીનો દીવો પ્રગટાવો. આનાથી ગ્રહણના, ચંદ્રગ્રહણના તમામ દોષ નષ્ટ થાય છે અને જીવનમાં સૌભાગ્ય બને રહે છે. તો ભક્તો, જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ
અને જય માં લક્ષ્મી જરૂરથી લખો.